નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને 108ની 43 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને 108ની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેમાં ઉત્તરાયણ પર્વને લઈને 108ની 43 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય છે, જેમાં 108ની 43 એમ્બ્યુલન્સમાં 218 કર્મીઓ 24 કલાક રાઉન્ડ ધી ક્લોક કરશે. અબોલાજીઓ માટે કરુણા અભિયાનની 7 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય છે, તો કરુણા અભિયાનની 7 ટીમો 10 દિવસ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વન વિભાગ દ્વારા પણ આ અલાયદું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘવાયેલા પક્ષીઓ માટે શહેરના વિવિધ કલેક્શન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે તમામ વડોદરાવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવવાની એક ઝુંબેશ ચાલે છે. એમાં તમામ અમને હું વિનંતી કરું છું કે જો આપણે પક્ષી બચાવીશું સવારે તો થોડી કાળજી રાખીશું તો ઘણા બધા પક્ષીઓની જાન બચી જશે. જેવી કે સવારે 6 થી 9 દરમિયાન જો આપણે પતંગ ના ચગાવીએ, જ્યારે પક્ષીઓ જ્યારે ચણ માટે બહાર જતા હોય ત્યારે ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. તેમજ સાંજના સમયે જ્યારે પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે ત્યારે 5 થી 8 દરમિયાન વધુ કેજ્યુલિટી થતી હોય છે. તો આપણે આ સમયનો કાળજી રાખીએ. બીજું કે ઘણા ચાઇનીઝ દોરાનો પણ ઉપયોગ કરતા હોય છે, નાયલોન દોરાના, જેના કારણે માણસોના પણ ગળા ઉપર કપાતા હોય છે. તો આપણે એની તકેદારી રાખીએ, કાચવાળી દોરીનો ઉપયોગ ન કરીએ. તેમજ કોઈ પણ પક્ષી ગવાય તો અમારા વડોદરાના સેન્ટરમાં આપણા અલગ અલગ 23 કલેક્શન સેન્ટર રાખેલા છે. તેમજ ભૂતળી ચાપા વેટનરી હોસ્પિટલ ખાતે પણ એની સારવાર કેન્દ્ર છે. પંડ્યા બ્રિજ ખાતે વેટનરી ખાતે પણ સારવાર કેન્દ્ર છે. તેમજ વન વિભાગનું કારેલી બાગ સ્થિત રેસ્ક્યુ સેન્ટર આવેલું છે. ત્યાં પણ 17 ડૉક્ટરની ટીમ સાથે કાર્યરત છે. અને જે પણ પક્ષી ઘાયલ થાય તો તુરંત અમારા 832000 પર કોલ કરશો તો તમને દરેકના નજીકના લોકેશન સેન્ટર મળી જશે. એ સિવાય વન વિભાગનો પણ ટોલ ફ્રી નંબર છે 1800-233-2636. એના ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો તો તાત્કાલિક એની પક્ષીઓને ઘાયલ થયેલ પક્ષીઓની તાત્કાલિક સારવાર મળશે. અને આપણે જે આગળ બતાવ્યું પ્રમાણે જો આપણે કાળજી રાખીશું તો ઘણા બધા પક્ષીઓને આપણે જાન બચાવી શકીશું. એને મોઢામાં ગરમી નીકળી અને રાત્રે એને પગમાં દોરો ભરાઈ ગયો હતો. તો દોરો બાલભવન આપણે અહીંયા શું કહેવાય નર્સરીમાં. શું નામ તમારું? રંગુસિંહ લાલસિંહ ખત્રી મારું નામ. જે પ્રકારે ઉત્તરાયણમાં પક્ષીઓ દોરીથી ગવાતા હોય છે, આપનું શું માનવું છે? એ દોરી પતંગનું તો બંધ કરવું જોઈએ અત્યારે, કારણ કે કાચવાળું સિસ્ટમ ને એ બધું છે, ચાઇના દોરી એ બધી અત્યારે આપણા અહીંયા ગુજરાતમાં ના ચાલે એવું બધું. કારણ કે મૂંગા પ્રાણીઓ બચારા હેરાન થાય, ગવાય, તકલીફ થાય એમને. એટલે મીડિયાના માધ્યમથી અન્ય જે નાગરિકો છે તેમને શું સંદેશો આપવા માંગશો આ બાબતને લઈને? મીડિયાના નાગરિકથી હવે શું સંદેશો? આ જ સંદેશો છે જે મેં પહેલા કીધું એ જ છે કે બધું આ પતંગ દોરાનું થોડુંક ઓછું કરવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.